હવે વાત વરસાદની કરવી છે। નવરાત્રીમાં ખેલૈયાઓ માટે વરસાદ ક્યાંક વિઘ્ન બનશે તે પ્રકારની સ્થિતિ 22 તારીખે રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન દ્વારા વ્યક્ત થઈ છે। આજે સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની શક્યતા, જેમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદી ઝાપટા પણ રહી શકે છે। મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે, તો આ સાથે જ સુરત અને ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે અને આ સાથે જ કચ્છ, ઉત્તર ગુજરાત સિવાયના જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી થઈ છે। અમદાવાદમાં પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદ રહી શકે છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાની સાથે જ વરસાદી આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ચોમાસાની વિદાયની સાથે જ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। વરસાદી સિસ્ટમ જે સક્રિય છે તેની અસરોથી રાજ્યની અંદર આગામી 5 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે નવરાત્રિ દરમિયાન પણ આજે વરસાદની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। અપર સાયક્લોનિક સર્ક્યુલેશન આ જે સિસ્ટમ છે, આ સિસ્ટમની અસરો ગુજરાત રાજ્યમાં જોવા મળશે, જેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર જે વરસાદ પડી શકે છે, તો સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓ છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી સહિતના જિલ્લા છે ત્યાં ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે વડોદરા, અમદાવાદ, ગાંધીનગર સહિતના જેટલા પણ જિલ્લાઓ છે મધ્ય ગુજરાતમાં જે જિલ્લાઓ છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં કેટલીક સ્થિતિઓમાં ભારે વરસાદી ઝાપટા પણ પડી શકે છે। જ્યારે ભાવનગર, જૂનાગઢ સહિતના જે ભાગો છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલ જે અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે સક્રિય હતી અને તેના કારણે જે ભેજ આવી રહ્યો છે તેનાથી આગામી 5 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આવતીકાલે પણ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, વલસાડ, નવસારી, ભાવનગર, જૂનાગઢ સહિતના જિલ્લાઓ છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે ચોમાસું જતાં જતાં પણ વરસાદ છે તે આપશે અને આ વરસાદી સિસ્ટમોની અસર 5 દિવસ સુધી રહી શકે છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।